હેલો એવરીવન વેલકમ ટુ ઓલ ઓફ યુ તો આજના ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેની અંદર આપણે સમજવાનું છે મોલ કન્સેપ્ટ વિશે જુદી જુદી કોન્સન્ટ્રેશન્સ વિશે અને એના આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ કરવાના છે ઓકે હું કેટલાક એક્ઝામ્પલ કરાવીશ અને કેટલાક તમને અસાઇનમેન્ટમાં આપીશ તો એ પણ તમારે સોલ્વ કરવાના છે ઓકે તો ચલો આપણું આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ શરૂઆત કરીએ આપણે મોલ કન્સેપ્ટથી ટાઇટલ લગાવી દો મોલ કોન્સેપ્ટ તો મોલ કોન્સેપ્ટમાં આપણે સૌથી પહેલા સમજીએ મોલ શું છે તો મોલ માટેનો ફોર્મ્યુલા લખી દો આપણે એને ઘણીવાર n વડે પણ દર્શાવતા હોઈએ છીએ તો મોલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ કૌંસમાં લખી દો ઇન ગ્રામ અપોન મોલર માસ બરાબર સપોઝ માની લઈએ આપણી જોડે છે ને એટમ છે અને આપણે એટમના મોલ શોધવાના છે તો અહીંયા મોલર માસની જગ્યાએ આપણે શું આવી જશે એટોમિક માસ ફોર એક્ઝામ્પલ માની લો સોડિયમ મેટલ છે તો એના આપણે મોલ ગણવા છે આયરન છે બરાબર કોપર છે કોબાલ્ટ છે આ બધાના મોલ્સ ગણવાના હોય ત્યારે આપણે એના એટોમિક વેઇટ લેવાનું ક્લિયર હવે માની લો મારી જોડે મોલિક્યુલ છે તો મોલિક્યુલ હોય તો મારે શું લેવાનું મોલિક્યુલર માસ અથવા ગ્રામ મોલર માસ પણ કહેવાય છે દાખલા તરીકે સપોઝ માની લો H2 મોલિક્યુલ છે કાર્બન ડાયોક્સાઇડ છે ઓક્સિજન છે તો એના માટે આપણે શું લેવાનું મોલર માસ મતલબ એનું મોલિક્યુલર માસ હવે માની લો મારી જોડે કોઈ આયોનિક કમ્પાઉન્ડ છે તો એના માટે શું લેવાનું કમ્પાઉન્ડ મોલર માસ આયોનિક કમ્પાઉન્ડ મતલબ શું શું હોઈ શકે સોડિયમ ક્લોરાઇડના તમારે મોલ શોધવાના હોય મેગ્નેશિયમ ક્લોરાઇડના શોધવાના હોય યા તો માની લો એલ્યુમિનિયમ ક્લોરાઇડના શોધવાના છે બરાબર તો આવા કેસમાં આપણે એનું કમ્પાઉન્ડ મોલર માસ લેશું ક્લિયર હવે અહીં તમે જુઓ તો આપણો જે મોલ છે ને આપણે n વડે દર્શાવ્યું બરાબર આ શું છે વેઇટ તો વેઇટને આપણે w વડે દર્શાવીએ અને મોલર માસને આપણે m વડે દર્શાવીએ બરાબર તો આ જરા યાદ રાખી દો ફોર્મ્યુલા નંબર 1 હું જેટલા પણ બોક્સ કરું એ બધા જ બોક્સ તમારે યાદ રાખવાના છે અને એના મદદથી આપણે દાખલા ગણવાના છે ક્લિયર મોલ માટેનો એક બીજો ફોર્મ્યુલા છે n ઇઝ ઇક્વલ ટુ n0 અપોન na તો આ પણ યાદ રાખી દો જ્યાં na શું છે એવોગેડ્રો નંબર એવોગેડ્રો નંબર એની વેલ્યુ કેટલી છે 6.022 into 10⁻23 રાઈટ અને અહીંયા n0 શું છે નંબર ઓફ એટમ્સ તો લખી દો નંબર ઓફ એટમ્સ ઓર મોલિક્યુલ બરાબર હવે એક બીજો ફોર્મ્યુલા આવે છે ગેસ ફેઝ માટે તો લખી દો ઇન કેસ ઓફ ગેસ moles is equal to volume of gas in liter upon 22.4 liter બરાબર તો આપણે ગેસનું વોલ્યુમ લેવાનું લીટરમાં બરાબર અને એને નીચે આપણે 22.4 વડે ભાગી દેવાનું તો એનાથી આપણને મળશે ગેસના મોલ બરાબર તો આ ફોર્મ્યુલા લખી દો ફોર ગેસીસ ઓનલી લિક્વિડ માટે કે સોલિડ માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો નથી ક્લિયર છે ચલો હવે આપણે એક સમજીએ ક્વેશ્ચન પૂછાતા હોય છે વેઇટ ઓફ વન એટમ તો લખી દો વેઇટ ઓફ વન એટમ અથવા તો માની લો વન મોલિક્યુલ તો એના માટેનો ફોર્મ્યુલા છે આપણો એટોમિક વેઇટ જો આપણી જોડે એટમ હોય તો એટોમિક વેટ લેવાનું અથવા જો મોલિક્યુલર હોય તો શું લેવાનું મોલિક્યુલર વેટ અપોન એવોગેડ્રો નંબર ક્લિયર તો આ આપણો ફોર્મ્યુલા છે આની મદદથી આપણે એક્ઝામ્પલ ગણવાના હોય છે ક્લિયર
હવે માની લઈએ કે આપણે 1 હાઇડ્રોજન માટે ગણવા છે, બરાબર? તો લખી દો વેઇટ ઓફ 1 હાઇડ્રોજન એટમ. તો શોધવો છે આપણને. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજનનું એટોમિક વેઇટ કેટલું છે? 1. તો લખી દો 1 અપોન એવોગાડ્રો નંબર n a. ચલો na ની વેલ્યુ લખી દઈએ 1 અપોન 6.022 ઇન્ટુ 10⁻23. હવે આ જેમ તમે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 1.66 ઇન્ટુ 10⁻24 ગ્રામ, બરાબર? હવે આ જે આન્સર આવ્યો આને આપણે કહીએ છીએ 1 AMU, એટોમિક માસ યુનિટ, બરાબર? તો આપણે એવું કહી શકીએ 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n. આવું કહી શકીએ? હા, કહી શકીએ. તો આને આપણે બોક્સમાં લગાવી દઈશું. હવે હું એક એક્ઝામ્પલ આપું, એ આપણે કરીએ. તો લખી દો કેલ્ક્યુલેટ the weight of 1 oxygen atom. આ શોધવાનું કીધું છે આપણને. તો આપણે શું કરશું? ફોર્મ્યુલા જુઓ, weight of 1 atom. તો લખી દો weight of 1 oxygen atom. અહીંયા જો એટમ ની વાત ચાલે છે તો આપણે શું લેવાનું? એટોમિક વેઇટ. ઓક્સિજન નું એટોમિક વેઇટ કેટલું છે? 100, બરાબર? 100 છેદમાં શું આવશે? Na. તો આપણે આવું કહી શકીએ 16 ઇન્ટુ 1 અપોન Na, બરાબર? હવે 1 અપોન Na શું છે? AME. તો આપણે એવું કહી શકીએ 16 AME માટે વેઇટ ઓફ 1 ઓક્સિજન એટમ કેટલો આવશે? 16 AME. ક્લિયર? બીજો એક એક્ઝામ્પલ આપી દઉં. તો વેઇટ ઓફ 1 CO2 મોલેક્યુલ. મોલેક્યુલ વિશે સમજીએ તો મોલેક્યુલર માસ આનું કેટલું છે? 16, જો આ 16 દુ 32 પ્લસ 12 44, તો 44 છેદમાં Na. તો આપણે આવું કહી શકીએ 44 AME. ક્લિયર? હવે આપણે થોડા ન્યુમેરિકલ પાર્ટ પણ જોઈએ. તો એક ન્યુમેરિકલ છે એની આપણે રકમ લખી દઈએ. તો લખી દો કેલ્ક્યુલેટ the mass of 3.01 into 10⁻22 calcium carbonate molecules, બરાબર? અને તમને મોલેક્યુલર વેટ આપી છે એનું 100 ગ્રામ પર મોલ. તો જો આ પ્રમાણેનો આપણે દાખલો કેવી રીતે શું ગણવાનો? તો જો સૌથી પહેલા તમને શું આપ્યું છે? નંબર ઓફ મોલેક્યુલ્સ. તો આપણે એવું કહી શકીએ n0 ની વેલ્યુ આપણને આપી દીધી છે. તો 3.01 into 10⁻22. શોધવાનું શું છે? W, બરાબર? અને મોલેક્યુલર વેટ પણ આપણને આપ્યું છે 100 ગ્રામ પર મોલ, બરાબર? આટલી વસ્તુ આપણને આપી છે. તો હવે આપણે શું કરીએ? n0 પરથી મોલ શોધી દઈએ અને મોલ ઉપરથી છે ને આપણને વેઇટ મળી જશે. તો જુઓ ફોર્મ્યુલા લખો n ઇઝ ઇક્વલ ટુ n0 અપોન Na. માટે n ઇઝ ઇક્વલ ટુ 3.01 into 10⁻22 upon 6.022 into 10⁻23. માટે n ઇઝ ઇક્વલ ટુ આ જો 3 દુ 6 જતા રહે તો આન્સર શું આવશે? 0.5 આવશે, બરાબર? 3/6 કરો તો 0.5 ઇન્ટુ 10⁻22 છે અને 23 ઉપર જાય તો માઇનસ થઈ જાય, તો 22 માંથી 23 જાય તો -1 વધે. તો મોલ કેટલા થઈ ગયા? 0.5 ઇન્ટુ 10⁻1. હવે મોલ માટે શું છે? n ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલર માસ, બરાબર? તો આપણે આવું કહી શકીએ W અપોન m ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 10⁻1. માટે W ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેટ આ તરફ જતું રહેશે તો 0.5 ઇન્ટુ 10⁻1 ઇન્ટુ m, બરાબર?
હવે m ની વેલ્યુ કેટલી આપણને આપી છે 100 ગ્રામ પર મોલ. તો જો આનો યુનિટ કયો છે મોલ, બરાબર. હવે મોલર માસ નું શું થઈ જશે આપણે 100 ગ્રામ પર મોલ, બરાબર. આ મોલ મોલ ઉડી જાય તો જવાબ શું આવશે આપણો 0.5 ઇન્ટુ 10⁻⁻1 ઇન્ટુ 10⁻², બરાબર. 100 ને આપણે 10⁻² કહીએ. હવે જોઈ લો, 10⁻² માંથી 1 જાય તો 1 વધ્યો ને 0.5 ગુણ્યા 10 તો જવાબ કેટલો હશે 5 ગ્રામ. ક્લિયર? તો આ પ્રમાણે આપણે ક્વેશ્ચન ને એપ્રોચ કરવાનો, બરાબર. ચલો બીજો એક આપણે દાખલો ગણી લઈએ. લખી દો, કેલ્ક્યુલેટ ધી total number of atoms, total number of oxygen atom in 16 gram of O2 and 16 gram of O3. આપણે ગણવાનું છે. તો જો આપણને શું આપ્યું છે વેઇટ ઓફ ઓક્સિજન, તો અહીંયા લખી દો WO2 is equal to 16 ગ્રામ. બીજું શું આપ્યું છે WO3, એ પણ 16 ગ્રામ. હવે અહીંયા લખી દો MO2, મોલર માસ કેટલું થશે ઓક્સિજનનું 16 દુ 32, બરાબર. તો 32 ગ્રામ પર મોલ, બરાબર. એવી જ રીતે MO3, એક ઓક્સિજનનું 16 તો 3 ઓક્સિજનનું 48, તો 16 તરી 48, બરાબર. હવે આપણને શું આપ્યું છે વેઇટ આપ્યું છે અને મોલર માસ આપ્યું છે. તો આના પરથી આપણે મોલ શોધી દઈએ. તો NO2 is equal to 16/32, માટે જવાબ કેટલો આવ્યો 1/2. એવી જ રીતે NO3 કેટલું છે વેટ 16 અને એનો મોલેક્યુલર વેટ 48, તો મોલ કેટલા આવ્યા 1/3. ક્લિયર છે? ચલો ફોર્મ્યુલા શું છે NO2 is equal to N0/Na. તો N0 શું છે નંબર ઓફ, અહીંયા યાદ રાખજો લખી દો કારણ કે અહીંયા ભૂલ પડવાની સંભાવના વધુ છે. નંબર ઓફ O2 મોલેક્યુલ્સ, બરાબર. O2 મોલેક્યુલ છે, આપણે શોધવાનું શું છે ઓક્સિજન એટમ શોધવાના છે, બરાબર. તો પહેલા આપણે શું કરીએ નંબર ઓફ O2 મોલેક્યુલ શોધી દઈએ અને 2 વડે ગુણી દઈએ એટલે આપણને મળી જશે ઓક્સિજન એટમ્સ. તો અહીંયા જુઓ N0 is equal to NO2 into Na. ચલો NO2 કેટલું આવ્યું 1/2 into Na, બરાબર. N0. હવે ઓક્સિજન મોલેક્યુલ જેટલા હોય એનાથી એટમ ડબલ હોય તો આપણે એવું લખી શકીએ 2 into N0, અહીંયા N0 ડેશ કરી દો, બરાબર. તો 1/2 Na, માટે N0 ડેશ is equal to 1/4 N. જ્યાં N0 શું છે અહીંયા લખી દો, where N0 is number of oxygen atoms. સિમિલરલી આપણે NO3 માટે પણ શોધી શકીએ, ઓક્સિજન છે એ ઓઝોન માંથી પણ શોધી શકીએ. તો અહીંયા લખી દો NO3 is equal to N0/Na, માટે N0 is equal to NO3 કેટલા છે 1/3, તો 1/3 into Na. ચલો તો અહીંયા ઉભું થઈ જશે 3 into N0 ડેશ, બરાબર. તો 1/3 Na, માટે N0 ડેશ is equal to 1/9 Na. ક્લિયર? જ્યાં N0 શું છે નંબર ઓફ ઓક્સિજન એટમ. ક્લિયર? તો આપણો બે આન્સર આવી ગયા. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સમજીએ એક બીજું એક એક્ઝામ્પલ લખી દઈએ. કેલ્ક્યુલેટ the
number of water molecule present in the 1 liter of water. બરાબર, તો આપણે વોટર મોલિક્યુલની સંખ્યા શોધવાની છે. તો અહીંયા જો લીટર આપ્યું છે માટે આપણે જે પેલો ફોર્મ્યુલા હતો મોલ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન લીટર અપોન 22.4 એ અહીંયા ગણવાનો નથી. કારણ કે આ વોટર લિક્વિડ છે અને આપણે એ જે ફોર્મ્યુલા છે ગેસ ફેઝ માટે છે. બરાબર, તો મોલ્સ પહેલા ગણી દઈએ. મોલ્સ ઉપરથી આપણને વોટર મોલિક્યુલ મળી જશે. તો લખો મોલ્સ ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ H2O અપોન એનું મોલેક્યુલર વેટ કેટલું છે 18. હવે અહીંયા તો આપણને વોલ્યુમ આપ્યું છે, વેટ તો આપી નથી. તો વોલ્યુમને આપણે વેટમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું? તો યાદ કરો, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ અપોન વોલ્યુમ. ક્લિયર? આ ફોર્મ્યુલા યાદ રાખી દો ડેન્સિટી માટેનું. હવે જુઓ આપણને વોલ્યુમ કેટલું આપ્યું છે 1 લીટર અને વોટર માટેની જે ડેન્સિટી છે, ડેન્સિટી ઓફ વોટર એ કેટલી છે 1. બરાબર, માટે અહીંયા લખી દો 1 ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ W ઇન ગ્રામ. સોરી, અહીંયા લીટરમાં લેશું તો અહીંયા કેજીમાં આવશે આપણું. બરાબર, તો અહીંયા જો 1 ઇન્ટુ V કેટલું છે 1 લીટર માટે W કેટલો હશે 1 kg. બરાબર, અને 1 kg બરાબર કેટલા થઈ જશે આપણા 1000 ગ્રામ. તો અહીંયા લખી દો 1000 ગ્રામ અપોન 18 માટે મોલ કેટલા આવી ગયા 55.55. બરાબર, માટે NH2O is equal to N0 upon Na. માટે N0 is equal to NH2O into Na. માટે આપણો આન્સર કેટલો આવી જશે 55.55 Na. ક્લિયર? આપણો આન્સર આવી ગયો. ક્લિયર? હવે આપણે સમજીએ સોલ્યુશન વિશે. તો સોલ્યુશન શું છે? એક પ્રકારનું મિક્સચર છે જેની અંદર બે કોમ્પોનેન્ટ આવેલા હોય. એક હોય સોલ્યુટ અને બીજું હોય સોલ્વન્ટ. જેની માત્રા વધારે હોય એને કહેવાય સોલ્વન્ટ અને જેની માત્રા ઓછી હોય એને કહેવાય સોલ્યુટ. ફોર એક્ઝામ્પલ, મારી જોડે એક બીકર છે, એની અંદર મેં 1 લીટર વોટર નાખ્યું છે. બરાબર, એની અંદર મેં 5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ નાખ્યું છે. બરાબર, તો અહીંયા જેનું વોલ્યુમ વધારે, જેનું પ્રમાણ વધારે એ સોલ્વન્ટ થઈ જશે. તો વોટર આપણું શું થઈ જશે સોલ્વન્ટ એન્ડ સોડિયમ ક્લોરાઇડ થઈ જશે આપણો સોલ્યુટ. ક્લિયર? હવે સોલ્યુશનના પણ અલગ અલગ ટાઈપ છે. તો બાઇનરી આવે, બાઇનરી સોલ્યુશન, ટર્નરી, ક્વાટર્નરી. તો બાઇનરીમાં શું હોય? એક સોલ્યુટ હોય અને એક સોલ્વન્ટ હોય. ટર્નરીમાં આવે બે સોલ્યુટ, એક સોલ્વન્ટ. અને ક્વાટર્નરી ને એ બધામાં શું થઈ જાય? મિક્સચર હોય બધું. ક્લિયર? ઓકે. હવે અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે 5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ નાખ્યું છે. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે આની ખારાશ છે થોડી ઓછી હશે. પછી હું 10 ગ્રામ નાખી દઉં તો એની ખારાશ થોડી વધી જશે. બરાબર, તો આને આપણે કેવી રીતે સમજી શકીએ? તો એક ટર્મ આવે છે કોન્સન્ટ્રેશન. તો કોઈ પણ સોલ્યુશન છે એની અંદર સોલ્યુટનું કેટલું પ્રમાણ છે, બરાબર, એ સમજવા માટે આપણે કોન્સન્ટ્રેશન ટર્મ યુઝ કરતા હોઈએ છીએ. તો એમાં જુદા જુદા યુનિટ છે કોન્સન્ટ્રેશનના, એ આપણે 1 બાય 1 સમજીએ. તો આના માટે આપણે શું સમજવાનું છે? કોન્સન્ટ્રેશન. તો કોન્સન્ટ્રેશનમાં આપણે કેટલી ભણવાની છે? મોલ ફ્રેક્શન, percentage weight by weight, percentage weight by volume, percentage weight by volume, molarity, normality, molality, ppm,
પીપીબી, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન, બરાબર. આ બધી આપણે ટર્મ સમજવાની છે, તો આપણે એને વન બાય વન સમજીશું. તો સૌથી પહેલું ટાઇટલ લગાવી દો, નંબર 1. એમાં આપણે સમજશું પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ શું ડિનોટ કરે છે એ સમજીએ. તો આ એવું કરે છે કે વેઇટ ઓફ શું પ્રેઝન્ટ કરે છે, વેઇટ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 100 ગ્રામ ઓફ સોલ્યુશન, બરાબર. તો 100 ગ્રામ સોલ્યુશન હોય તો એની અંદર કેટલા ગ્રામ આપણો, ઓકે અહીંયા ગ્રામ લખી દેજો. તો કેટલા ગ્રામ આપણું સોલ્યુટ છે એને આપણે દર્શાવવું હોય તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ થી દર્શાવી શકીએ. તો માની લઈએ કે વેઇટ ઓફ સોલ્યુટ W2 છે, બરાબર. વેઇટ ઓફ સોલ્વન્ટ W1 છે એન્ડ વેઇટ ઓફ સોલ્યુશન શું થશે, બંનેનો સરવાળો W1 પ્લસ W2. હવે અહીંથી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક ટર્મ યાદ રાખજો, જ્યારે હું 2 નંબર ડિનોટ કરું એટલે તમારે સમજી લેવાનું એ વસ્તુ કોના માટે હશે, સોલ્યુટ માટે, અને 1 નંબર હોય તો તમારે સમજી લેવાનું એ સોલ્વન્ટ માટેનું હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ W2 તો એ વેઇટ ઓફ સોલ્યુટ થઈ જશે, V2 લખ્યું હોય તો વોલ્યુમ ઓફ સોલ્યુટ થશે. ક્લિયર? તો અહીંયા આપણો ફોર્મ્યુલા શું થઈ જશે, percentage weight by weight is equal to W2 upon W1 plus W2 into 100%. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. ક્લિયર? ચલો એક એક્ઝામ્પલ સમજીએ. તો માની લો કે મારી જોડે 20% વેઇટ બાય વેઇટ સોલ્યુશન આપ્યું છે. તો આની અંદર આપણો વેઇટ ઓફ સોલ્યુટ કેટલો હશે એ શોધવાનું. તો જુઓ, માની લો કે 100 ગ્રામ તમને આપ્યું છે, 100 ગ્રામ સોલ્યુશન આપ્યું છે, તો એની અંદર 20% મતલબ શું થઈ જશે, વેઇટ ઓફ સોલ્યુટ કેટલો થઈ જશે, 20 ગ્રામ, એન્ડ વેઇટ ઓફ સોલ્યુશન કેટલું થઈ જશે, 100 ગ્રામ. 100 ગ્રામ સોલ્યુશન છે આપણું, બરાબર. હવે માની લો કે આ સોલ્યુશન વોટરની અંદર બનાવેલું છે, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, વોટર માટેની વાત કરું છું, બીજા સોલ્વન્ટ માટેની વાત કરતો નથી, કારણ કે વોટરની ડેન્સિટી 1 છે. ક્લિયર? તો અહીંયા વોટરનું તમને આપ્યું હોય સોલ્યુશન, તો આની અંદર તમને પૂછ્યું હોય કે વેઇટ ઓફ સોલ્વન્ટ કેટલું આવશે. તો જો 100 ગ્રામ છે સોલ્યુશન અને 20 ગ્રામ છે સોલ્યુટ, તો આપણો સોલ્વન્ટ કેટલું થશે, 80 ગ્રામ. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ ટર્મ સમજીએ, પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. તો આ શું ડિનોટ કરે છે, વેઇટ ઓફ સોલ્યુટ, કૌંસમાં લખી દો, ઇન ગ્રામ પ્રેઝન્ટ ઇન 100 ml સોલ્યુશન. જો અહીંયા સોલ્યુશન માટે આપણે છે ને ml વાપરીશું, કારણ કે અહીંયા વોલ્યુમ છે, બરાબર. તો ફોર્મ્યુલા શું થઈ જશે, percentage weight by volume is equal to W2 upon V1 plus V2 into 100%. બરાબર. તો આ એનો ફોર્મ્યુલા થશે. અહીંયા યાદ રાખો, V1 છે એ વોલ્યુમ ઓફ સોલ્વન્ટ છે અને V2 છે વોલ્યુમ ઓફ સોલ્યુટ છે, બરાબર. તો ડેન્સિટી આપી હોય એના મદદથી આપણે વોલ્યુમ પણ શોધી શકીએ. દાખલા તરીકે માની લો તમને કોઈ એક્ઝામ્પલ આપ્યું છે, 20% વેઇટ અપોન વોલ્યુમ સોલ્યુશન આપ્યું છે, બરાબર. માની લઈએ કે 100 ml સોલ્યુશન છે, બરાબર. તો આની અંદર તમને પૂછ્યું છે કે આની અંદર વેઇટ ઓફ સોલ્યુટ કેટલો હશે. તો 100 ml માટે 20% મતલબ 20 ગ્રામ હશે, 20 ગ્રામ W2 થઈ જશે, એન્ડ ટોટલ વોલ્યુમ કેટલું છે આપણું સોલ્યુશનનું, 100 ml, બરાબર. આમાં તમારે જો સોલ્વન્ટનું વેઇટ કાઢવું હોય, બરાબર, અથવા વોલ્યુમ કાઢવું હોય તો તમને છે ને ડેન્સિટી ખબર હોવી જોઈએ સોલ્યુટની, બરાબર. એ ટાઈપના ક્વેશ્ચન આવતા નથી, રાઈટ. ચલો
થર્ડ છે આપણું પરસન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. આ શું ડિનોટ કરે છે? વોલ્યુમ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન 100 ml સોલ્યુશન. બરાબર. તો આનો ફોર્મ્યુલા શું થશે? પરસન્ટેજ weight upon volume upon volume is equal to V2 upon V1 plus V2 into 100%. ક્લિયર? આ એનો ફોર્મ્યુલા થશે. તો હવે તમે જોઈ લો V2 શું છે? વોલ્યુમ ઓફ સોલ્યુટ. તો મતલબ શું હશે? આપણો સોલ્યુટ કેવો હશે? લિક્વિડ. બરાબર. અને સોલ્વન્ટ તો આપણો કેવો હશે? લિક્વિડ જ છે, કારણ કે સોલ્યુશન આપણું લિક્વિડ છે, માટે સોલ્વન્ટ પણ કેવો હશે? લિક્વિડ. તો આ જે કોન્સન્ટ્રેશનનો યુનિટ છે એ માત્ર લિક્વિડ ઇન લિક્વિડ માટે જ વપરાય. બરાબર. તો લખી દો એપ્લિકેબલ ટુ લિક્વિડ ઇન લિક્વિડ સોલ્યુશન. આ જુઓ વેટ કેવો છે? ગ્રામમાં છે, મતલબ આ સોલ્યુટ કેવો હશે? સોલિડ. અને સોલ્વન્ટ કેવો હશે? લિક્વિડ. સોલ્વન્ટ કેવો હશે? લિક્વિડ. બરાબર. અને સોલ્યુટ આપણો સોલિડ. ક્લિયર? ઓકે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. 20% વોલ્યુમ બાય વોલ્યુમ આપ્યું છે સોલ્યુશન. કેટલું છે? 100 ml. તો આનો મતલબ શું થાય એ સમજીએ. તો 100 ml માટે 20% માટે શું થઈ જશે? V2 બરાબર કેટલું થઈ જશે? 20 ml. તો V1 પ્લસ V2 મતલબ ટોટલ વોલ્યુમ કેટલું છે સોલ્યુશનનું? 100 ml. માટે V1 કેટલું થઈ જશે? 80 ml. ક્લિયર? તો મતલબ શું છે? 20 ml આપણો સોલ્યુટ લીધો હશે, એની અંદર 80 ml સોલ્વન્ટ નાખ્યો હશે, ટોટલ વોલ્યુમ 100 કરી દીધું હશે. ક્લિયર? ઓકે. ચલો હવે એક નવી ટર્મ છે એ સમજીએ કોન્સન્ટ્રેશન. પાર્ટ્સ પર મિલિયન. તો પાર્ટ્સ પર મિલિયન શું છે? તો આ જે કોન્સન્ટ્રેશન યુનિટ છે ને એ જ્યારે તમારી કોન્સન્ટ્રેશન બહુ જ ઓછી હોય ને ત્યારે યુઝ થાય. બરાબર. તો લખી દો ppm unit is used when concentration is very less. બરાબર. આપણે જે વોટરની અંદર જુદા જુદા આયન્સ આવેલા હોય એની આપણે કોન્સન્ટ્રેશન શેમાં માપતા હોય છે? ppm માં. બરાબર. કે ભાઈ આપણું પાણી છે, હાર્ડ વોટર છે, એની અંદર આટલા ppm ફ્લોરિન છે, આટલા ppm નાઇટ્રેટ છે. બરાબર. કારણ કે એની કોન્સન્ટ્રેશન બહુ જ ઓછી હોય છે. તો લખી દો જનરલી used for detection of concentration of hard water. હાર્ડ વોટર માટે આ જનરલી યુઝ થતો હોય છે. બરાબર. એનો ફોર્મ્યુલા શું છે એ પણ જરા લખી દઈએ. પહેલા લખી દઈએ રિપ્રેઝન્ટેશન. આ રિપ્રેઝન્ટ શું કરે છે? તો લખી દો રિપ્રેઝન્ટ the weight of solute, उसमें लखी दो ग्राम, in 1 million. 1 million मतलब 10 लाख. 1 million ग्राम ऑफ સોલ્યુશન. તો 1 મિલિયન ગ્રામ સોલ્યુશન હોય એની અંદર કેટલા ગ્રામ આપણો સોલ્યુટ છે એ દર્શાવે છે આપણું ppm. બરાબર. તો ફોર્મ્યુલા લખી દો 1 ppm is equal to weight of solute upon weight of solution into 10⁶. તો આ જરા ફોર્મ્યુલા યાદ કરી દઈએ. હવે હું શું કરું છું? આ 10⁶ ને બે ભાગમાં ડિવાઈડ કરું. એક 100 અને બીજું છે 10⁴ ના પાર્ટમાં. તો લખી દો ppm is equal to W1. સોરી આપણે a અને b નહીં, આપણે 2 અને 1 લખીએ છીએ. ઓકે, 2 અને 1 જ આપણે યુઝ કરે છે, તો આપણે 2 અને 1 લઈએ. બરાબર. તો હવે જો ppm is equal to W2 upon W1 plus W2 into 100
ઇન્ટુ 10⁴. હવે યાદ કરો આ ભાગને આપણે શું કહેતા હતા? પરસેન્ટેજ વેટ બાય વેટ કહેતા હતા. તો આગળ લખી દો ppm ઇઝ ઇક્વલ ટુ percentage weight upon weight into 10⁴. તો આ ફોર્મ્યુલો પણ આપણે યાદ રાખવાનો. મતલબ તમે જ્યારે ppm આપ્યું હોય અને percentage weight by weight શોધવાનું કીધું હોય તો તમે આ ફોર્મ્યુલાની મદદથી શોધી શકો. ક્લિયર? હવે એક નવી ટર્મ આવે છે પાર્ટ્સ પર બિલિયન, ppb, પાર્ટ્સ પર બિલિયન. તો 1 બિલિયન બરાબર કેટલું થાય? 1000 મિલિયન. બરાબર લખી દો 1 બિલિયન બરાબર 1000 મિલિયન. માટે 1 માટે લખી દો પાર્ટ્સ પર બિલિયન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ઇન્ટુ ppm. મતલબ તમને ppm આપ્યું હોય અને ppb શોધવાનું કીધું હોય તો તમે શોધી શકો. ક્લિયર? હવે શું કરું? ppm ની બદલીમાં હું આ લખી દઉં. તો લખી દો ppb ઇઝ ઇક્વલ ટુ 10⁵ ઇન્ટુ ppm ની બદલીમાં હું આ ફોર્મ્યુલા લગાવી દઉં તો શું થાય? percentage weight by weight into 10⁴. માટે ppb is equal to percentage weight by weight into 10⁷. તો આ ફોર્મ્યુલા પણ યાદ રાખી દો. તો ppb આપ્યું હોય ને percentage weight by weight શોધવાનું કીધું હોય તો પણ શોધી શકો અને percentage weight by weight ઉપર તમે ppb પણ શોધી શકો. ક્લિયર? ચલો સિમિલરલી આનો એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં તો આપણે એ પણ ગણી લઈએ સાથે સાથે. તો ક્વેશ્ચન લખી દો if in a sample of hard water the concentration of calcium is 400 ppm, then calculate the percentage of calcium by weight in this sample. આવો તમને ક્વેશ્ચન પૂછ્યું છે તો આપણે સોલ્યુશન સમજીએ. તો પહેલા સૌથી સમજીએ આપ્યું છે શું. તો શું આપ્યું છે? ppm આપ્યું છે. કેટલું આપ્યું છે? 400. ઓકે એન્ડ શોધવાનું શું છે? percentage weight by weight એ શોધવાનું છે. તો આપણે ઝડપથી આપણે ફોર્મ્યુલા યાદ કરી દો ppm is equal to percentage weight by weight into 10⁴. માટે percentage weight by weight is equal to ppm upon 10⁴. ppm કેટલા આપે છે? 400 ભાગ્યા 10⁴. તો આવું કહી શકીએ 4 into 10⁴ into 10⁻⁴. પ્લસ 4 નીચેથી ઉપર જાય તો -4 થઈ જાય. તો 4 into 10⁻² થઈ ગયું. આ 2 માંથી 4 જાય તો -4. તો આપણે એવું કહી શકીએ 0.04%. બરાબર? તો આપણો જવાબ કેટલો આવશે? 0.04%. ક્લિયર? ઓકે ચલો એક બીજું એક એક્ઝામ્પલ આપણે ગણી દઈએ. તો એક્ઝામ્પલ એવું આપે છે if in aqueous solution percentage weight of H2SO4 is 20%, then calculate the mass of H2SO4 in 5 kg solution. બરાબર? આવો દાખલો શોધવાનું કીધું છે. જો તમને આવડતો હોય તો વિડિયો પોઝ કરો અને પછી ગણવાનો પ્રયત્ન કરો. ના આવડે તો હું સોલ્યુશન આપું છું. ક્લિયર? તો જુઓ અહીં શું આપ્યું છે? 20% અને શેનાથી આપ્યું છે? વેઇટ થી. આપણે એવું કહી શકાય વેઇટ અપોન વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 20%. બરાબર? મતલબ શું થયું? 20 ગ્રામ ઇન 100 ml સોલ્યુશન. અને આપણને પૂછ્યું છે કેટલા ગ્રામ? 5000 ml સોલ્યુશન.
બરાબર આ 5 કેજી લખો 5 ml વોટર સોલ્યુશન છે મતલબ 5 કેજી અને 5000 ml સેમ જ થશે બરાબર તો આપણે સિમ્પલ મેથેમેટિક્સ થી સમજીએ તો 100 ml વોટર હોય 100 ml સોલ્યુશન હોય તો એની અંદર 20 ગ્રામ H2SO4 માટે 5000 ml એ કેટલા તો જો આમાં શું કરતા હોય આપણે મેથ્સમાં 5000 ઉપર જાય નીચે 100 આવે ગુણ્યા 20 તો જુઓ 1 1 2 1 2 2 મિનિટ બરાબર તો જો 20 ગુણ્યા 5 કેટલા 20 ગુણ્યા 50 કેટલા થાય 1000 થાય તો 1000 ગ્રામ બરાબર તો આપણો જવાબ કેટલો આવશે 1000 ગ્રામ મતલબ 1 કેજી H2SO4 તો મતલબ શું થયું આપણું જે 5 કેજી સોલ્યુશન હશે વોટરનું એની અંદર 1 કિલોગ્રામ H2SO4 પ્રેઝન્ટ હશે ક્લિયર ઓકે હવે કોન્સન્ટ્રેશનનો એક નવો યુનિટ આવે છે સ્ટ્રેન્થ તો લખી દો સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ શું ડિનોટ કરે it represents the weight of solute કૌંસમાં લખી દો in gram present in 1 liter of solution બરાબર તો ફોર્મ્યુલા આપણે લખી દઈએ ફોર્મ્યુલા લખી દો સ્ટ્રેન્થ is equal to weight of solute upon V liter ક્લિયર તો V liter શું છે સોલ્યુશન તો આપણે એવું લખીએ છીએ W2 upon V1 plus V2 કૌંસમાં લખી દો લીટર હવે જો લીટર માંથી આપણે ml માં કરવું હોય તો 1000 વડે ઉપર ગુણવા પડે તો W2 upon V1 plus V2 હવે શેની અંદર આવશે ml ની અંદર તો ઉપર 1000 વડે ગુણી દીધા તો હવે જુઓ W2 upon V1 plus V2 in ml ગુણે આ 1000 ને હું બે ભાગમાં ડિવાઈડ કરી દઉં 10 ગુણ્યા 100 બરાબર તો 100 ગુણ્યા 10 બરાબર હવે આ યાદ કરો આ શું છે આ ભાગ યાદ કરો પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ નું ફોર્મ્યુલા છે તો ગુણ્યા 10 કહી શકીએ આપણે તો લખી દો સ્ટ્રેન્થ is equal to percentage weight upon volume into 10 ક્લિયર તો આ ફોર્મ્યુલા યાદ રાખી દો હવે એક નવી ટર્મ સમજીએ આપણે મોલારિટી બધા વાક્ય એક જ હશો તો પણ આપણે સારી રીતે એને સમજીએ મોલારિટી ને આપણે સમજીએ છીએ એમ વડે બરાબર તો આ શું છે નંબર ઓફ મોલ્સ of solute present in अथवा dissolved in 1 liter of solution તો 1 લિટર સોલ્યુશન માં જેટલા મોલ આપણે ઓગાળ્યા હોય સોલ્યુટ ના એને કહેવાય મોલારિટી ક્લિયર તો મોલારિટી નો ફોર્મ્યુલા શું થઈ જશે m is equal to moles of solute upon V1 plus V2 अथवा આપણે ડાયરેક્ટ હાલ લખી દઈએ V લિટર વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લિટર ચલો હવે શું કરું મોલ્સ બરાબર ફોર્મ્યુલા શું છે W2 upon M2 2 શું છે આપણો સોલ્યુટ ક્લિયર તો મોલ્સ ઓફ સોલ્યુટ માટેની આપણે લખી દઈએ આવું W2 upon M2 into V liter ક્લિયર આ ફોર્મ્યુલા નંબર 1 આ ફોર્મ્યુલા નંબર 2 હવે શું કરું લિટર ની બદલેમાં હું શું કરું ml માં કરી દઉં તો શું કરવાનું ઉપર 1000 વડે ગુણવાનું તો m is equal to 1000 into W2 upon M2 into V ml આ ફોર્મ્યુલા નંબર 3 આ બધાનો આપણે યુઝ કરી શકીએ આપણે ક્લિયર છે ઓકે ચલો અહીં એક વસ્તુ આપણે સમજીએ આપણે જે મોલારિટી છે અહીંયા એક મિનિટ અહીંયા એક બીજો ફોર્મ્યુલા લખી જોઈએ જરા જોઈ લો સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ weight of
વેઇટ ઓફ સોલિડ ને આપણે ડાયરેક્ટ W2 લખી દો, તો W2 અપોન V લીટર આવું ગયા હતા, વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. હવે શું કરું, બંને બાજુ M2 વડે ભાગી દો, તો જો નવો ફોર્મ્યુલા શું થઈ જશે, સ્ટ્રેન્થ અપોન M2 ઇઝ ઇક્વલ ટુ W2 અપોન M2 ઇન્ટુ V લીટર. બરાબર. હવે અહીંયા જુઓ આ ફોર્મ્યુલા શેનો થઈ ગયો, મોલારિટીનો. તો આપણે એવું કહી શકીએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ અપોન M2. બરાબર. આ ફોર્મ્યુલા પણ યાદ રાખી દો. હવે એક બીજો ફોર્મ્યુલા જુઓ, સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ શું છે, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇન્ટુ 10. તો અહીંયા શું કરું, સ્ટ્રેન્થ ની બદલીમાં હું પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ લખી દઉં. તો અહીંયા તમે લખો m ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇન્ટુ 10 અપોન m2. બરાબર. આ ફોર્મ્યુલા પણ મોલારિટી નો થાય. આ જેટલા પણ ફોર્મ્યુલા લખ્યા એ બધા જ ફોર્મ્યુલા આપણે લખીને યાદ રાખવાના છે. બરાબર. અને જેટલી તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો ને એટલી જ તમને ફિઝિકલમાં મજા આવશે. જો તમે આટલા બધા ફોર્મ્યુલા જોઈને ગભરાઈ જશો તો તમને ફિઝિકલમાંથી પછી જે ડર છે એ કોઈ પણ બહાર નહીં નીકળી શકે. બરાબર. ફિઝિકલ એકદમ સિમ્પલ છે, આની અંદર તમારે માઇનસ થવાના કોઈ પણ ચાન્સીસ હોતા નથી. ક્લિયર. કાં તો તમારો જવાબ આવશે કાં તો નહીં આવે. બરાબર. ઓર્ગેનિક ઇનઓર્ગેનિકમાં તમારે ભૂલ થઈ શકે એબીસીડીમાં, પણ ફિઝિકલમાં નહીં થાય એટલી બધી. તો આપણે ફિઝિકલ પર ખાસ ફોકસ કરવાનું છે, સ્પેશિયલી સીએસઆઈઆર નેટ અને કેટ માટે. ક્લિયર. ઓકે, ચલો આ ફોર્મ્યુલા યાદ રાખી દઈએ આપણે. હવે એક બીજી પણ વસ્તુ સમજીએ, મોલારિટી m ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ્સ ઓફ સોલિડ upon વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો તમને કોઈ કેસમાં એવું આપ્યું હોય, મોલારિટી આપી હોય, તમને મોલ્સ શોધવાના હોય, તો આપણે આવું કહી શકીએ m ઇઝ ઇક્વલ ટુ n2 અપોન v લીટર. બરાબર. માટે n2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v લીટર. તો આ ફોર્મ્યુલા પણ યાદ રાખી દેવાનું તમારે. ક્લિયર છે? ઓકે. હવે મિલીમોલ શોધવાના કેટલીક વાર પૂછાય છે, તો એ પણ સમજી લઈએ. તો બંને બાજુ હું શું કરું, 1000 વડે ગુણી દઉં અને આ વોલ્યુમ જે લીટરમાં છે એને મિલીલીટરમાં થઈ જશે. બરાબર. તો અહીંયા લખી દઉં 1000 ઇન્ટુ n2 ઇઝ ઇક્વલ ટુ m2, અહીંયા m2 લખી દઉં, m2 ઇન્ટુ v ml ઇન્ટુ 1000 n2 ડેશ કરી દો. બરાબર. n2 ડેશ શું છે, મિલીમોલ. તો જો આ 1000 ઉડી ગયા તો શું થઈ ગયું, મિલીમોલ્સ. મિલીમોલ્સ ઇઝ ઇક્વલ ટુ, આ 2 ના લખતા નહીં તો તમે મોલેક્યુલર વેટ સમજશો, આ મોલારિટી સમજી લો. મોલારિટી લખી દો, તો લખી દો મોલારિટી ઇન્ટુ v ml. બરાબર. આ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવાનું છે. જનરલી મિલીમોલ નથી પૂછતા હતા, પણ બાય ચાન્સ કોઈ ક્વેશ્ચનમાં મિલીમોલનો યુઝ થઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો ચલો આના પરથી આપણે એક દાખલો ગણી દઈએ. હા, આમાંથી એક વન લાઇનર ક્વેશ્ચન આવતો હોય છે કે મોલારિટી એ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે કે નહીં. તો અહીંયા યાદ રાખી દો, મોલારિટી ઇઝ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ. કેમ? કેમ કે એની અંદર સોલ્વન્ટ છે એનું વોલ્યુમ યુઝ થાય છે અને ટેમ્પરેચર બદલાય એમ એમ વોલ્યુમ શું થાય, બદલાતું રહે. માટે મોલારિટી ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે. ઓકે, એક દાખલો આપણે ગણી લઈએ સરસ મજાનો. તો લખી દો મસ્ત રકમ, કેલ્ક્યુલેટ ધી total number of H plus and SO4 minus ion and total molecules of H2SO4 present in
100 ml of 100 ml of 0.01 molar H2SO4 બરાબર. તો આપણે શું શોધવાનું છે? આયન શોધવાના છે, નંબર ઓફ આયન. અને નંબર ઓફ આયન શોધવા માટે આપણે શું જોઈએ? મોલ્સ જોઈએ. બરાબર. તો મોલ્સ આપણને આપ્યા નથી, તો મોલ્સ માટેનો ફોર્મ્યુલા આપણે હમણાં જ લખ્યું. જુઓ અહીંયા, મોલ્સ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વી લીટર. બરાબર. તો અહીંયા આપણે જોઈ લો, મોલ્સ ઓફ એચ, અહીંયા લખી દો મોલ્સ ઓફ H2SO4 is equal to molarity into V લીટર. બરાબર. મોલારિટી કેટલી આપણને આપી છે? 0.01 મોલર ઇન્ટુ વોલ્યુમ કેટલું છે? 100 ml. 100 ml છે તો એનું લીટરમાં ફેરવવું હોય તો 0.1 લીટર કહેવાય. 0.1 લીટર. બરાબર. તો આને જો એક પોઈન્ટ અહીંયા આવશે ને એક પોઈન્ટ અહીંયા આવશે તો કેટલું થઈ જશે? 10⁻² થઈ જાય. જો પોઈન્ટ આ બાજુ જાય તો ઘાત માઇનસ કરવાની ને આ બાજુ જાય તો પ્લસ કરવાની. ક્લિયર? તો જો 10⁻² મોલ પર લીટર ઇન્ટુ 10⁻1 લીટર. અહીંયા જો લીટર લીટર ઉડી ગયા તો શું વધશે? મોલ. તો આપણો યુનિટ કેટલો આવશે? મોલ. તો જો આ -1 છે અને આ -2 અને -1 તો ટોટલ કેટલા થઈ જાય? -3 મોલ. બરાબર. મોલ મળી ગયા. તો યાદ કરો, n H2SO4 is equal to n0 upon કેટલા થઈ જશે? Na. માટે n H2SO4 number of H2SO4 molecule is equal to Na કેટલો છે? મોલ કેટલા આયા? 10⁻³ માઇનસ ઇન્ટુ Na. બરાબર. તો ટોટલ નંબર ઓફ H2SO4 ના કેટલા મોલેક્યુલ હશે? 10⁻³ ઇન્ટુ Na. બરાબર. હવે આમાંથી આપણે H2SO4 H2 મોલેક્યુલ કેટલા હશે? સોરી, H2 આયન તો 2 છે. તો આપણે એવું કહી શકીએ NH+ is equal to 2 into 10⁻³ Na. ચલો એવી જ રીતે SO4 2 માઇનસ કહી શકીએ. તો જો જેટલા H2SO4 હશે એટલા જ SO4 માઇનસ પણ હશે, કારણ કે બંને 1 1 થઈ જશે. માટે કેટલા આવશે? 1 into 10⁻³ Na. અને ટોટલ આયન્સ કેટલા હશે? તો ટોટલ આયન્સ જુઓ, આની અંદર કેટલા? 2 અને એક 3 આયન છે. બરાબર. તો આને 3 વડે ગુણો એટલે ટોટલ આયન્સ થઈ જશે. તો ટોટલ નંબર ઓફ આયન્સ is equal to 3 into 10⁻³ Na. બરાબર. Na ની કિંમત ગુણી દો તમે એટલે તમને જવાબ મળી જશે. બરાબર. પણ જનરલી આપણે જે એન્ટ્રન્સ એક્ઝામમાં છે ને આવા મોટા ગુણાકાર નથી આવતા, ત્યાં Na જ લખેલું હશે. બરાબર. ઓકે, ચલો હવે એક બીજો ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન કરી દઈએ આપણે. તો લખી દો, હાઉ મેની ગ્રામ ઓફ sodium sulfate is required to prepare 250 ml solution having concentration of 0.688 મોલ. બરાબર. અને તમને મોલેક્યુલર વેટ આપ્યું છે 1 કેટલો છે? 142 ગ્રામ પર મોલ. બરાબર. તો સોલ્યુશન લખી દો ફટાફટ. તો સૌથી પહેલા જે આપણને આપ્યું છે ને એ શોધવાનું. તો આપણને શું શોધવાનું છે? ગ્રામ, વેટ ઓફ સોડિયમ સલ્ફેટ. તો આપણે W2 શોધવાનો છે. required to prepare a solution, total volume કેટલું છે સોલ્યુશન VML is equal to 250. કોન્સન્ટ્રેશન કેટલી આપી છે? મોલારિટી કેટલી આપી છે? 0.688. બરાબર. અને મોલેક્યુલર વેટ આપણને આપ્યું છે M2 કેટલું છે? 142. તો ફટાફટ આપણે ફોર્મ્યુલા લખી દઈએ મોલારિટીનું. M is equal to 1000 into W2 upon
m2 into v ml બરાબર. શોધવાનું શું છે W2. તો આપણે ફોર્મ્યુલામાં થોડું મોડિફિકેશન કરીએ. આ છેદવાળા બધા આ બાજુ ઉતારે છે તો ઉપર ગુણાકારમાં m into m2 into v ml upon આ 1000 આના ઉપર છે તો નીચે આવી જશે બરાબર. મોલારિટી કેટલી છે 0.688, મોલેક્યુલર વેટ 142, VML કેટલા 250 બરાબર અને નીચે 1000. તો આનો તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે. આ ગુણાકારને ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 24.42 ગ્રામ બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન આઈઆઈટી જામ એન્ડ ગેટમાં પૂછાતો હોય છે બરાબર. નેટમાં બહુ ઓછું, કદાચ 2 માર્ક્સમાં આવી જાય તો આવી જાય, બાકી ના પણ આવે. ક્લિયર? તો અહીં આપણી મોલારિટીનો જે કોન્સેપ્ટ છે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના બધા યુનિટ્સ સમજશું. થેન્ક યુ ફોર ધ વોચિંગ.